સુરત સહિત સમગ્ર ગુજરાતમાં બેંક કર્મચારીઓએ એકઠા થઈને પોતાની પડતર માંગણીઓ માટે સૂત્રોચ્ચાર કર્યા હતા। હડતાળનું મુખ્ય કારણ 5 દિવસીય બેન્કિંગ સપ્તાહની માંગ છે, જે લાંબા સમયથી સરકાર પાસે પેન્ડિંગ છે। ગુજરાત બેંક વર્કર્સ યુનિયન અને સાઉથ ગુજરાત બેંક ઓફ બરોડા એમ્પ્લોઈઝ એસોસિએશનના નેતૃત્વ હેઠળ કર્મચારીઓએ સ્પષ્ટ કર્યું છે કે હવે આરપારની લડાઈનો સમય આવી ગયો છે। દક્ષિણ ગુજરાત બેંક ઓફ બરોડા એમ્પ્લોઈઝ એસોસિએશનના જનરલ સેક્રેટરી ડીએમ ચાવડાએ જણાવ્યું હતું કે અમારી એકમાત્ર અને વ્યાજબી માંગ છે કે બેંકોમાં પણ અઠવાડિયામાં માત્ર 5 દિવસ જ કામકાજ હોવું જોઈએ। તેમણે તર્ક આપ્યો હતો કે જ્યારે કેન્દ્ર સરકારના અન્ય વિભાગો, રાજ્ય સરકારો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, નાબાર્ડ અને સેબી જેવા નિયમનકાર સંસ્થાઓમાં 5 દિવસની કાર્યપદ્ધતિ વર્ષોથી અમલમાં છે, તો પછી રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓને આ સુવિધાથી વંચિત કેમ રાખવામાં આવે છે? બેંક કર્મચારીઓ હાલમાં અત્યંત માનસિક દબાણ હેઠળ કામ કરી રહ્યા છે। બદલાતી બેન્કિંગ વ્યવસ્થા, ટાર્ગેટનું ભારણ અને ગ્રાહકોની વધતી સંખ્યા વચ્ચે કર્મચારીઓને અંગત જીવન માટે સમય નથી મળતો। ડીએમ ચાવડાએ સ્પષ્ટ કર્યું કે અમે કામચોરી કરવા માંગતા નથી। જો સરકાર 5 દિવસીય સપ્તાહ મંજૂર કરે તો અમે સોમવારથી શુક્રવાર દરમિયાન દરરોજ વધારાની 40 મિનિટ કામ કરવા તૈયાર છીએ। આજની હડતાળ માત્ર એક ચેતવણી સમાન છે। જો આગામી દિવસોમાં નાણાં મંત્રાલય દ્વારા આ બાબતે કોઈ સકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે તો બેંક યુનિયનોએ વધુ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। હાલમાં તો બેંકો બંધ રહેતા સામાન્ય જનતા અને વેપારી વર્ગની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, પરંતુ કર્મચારીઓનું કહેવું છે કે આ લડત તેમના अस्तित्व અને ન્યાય માટે છે। मैं अमित श्रीवास्तव, केनरा बैंक अधिकारी संगठन का यहाँ का रीजनल सेक्रेटरी हूँ और आई ब्लॉक के बैनर की तरह, यूएफबी के बैनर की तरह हम लोग अपने हक की लड़ाई के लिए आज आए हुए हैं। जो सरकार हमें समानता का अधिकार सिखाती है, वो जबकि सारे फाइनेंशियल इंस्टीट्यूशन बंद रहते हैं, 5 दिन ही काम करते हैं, तो हमारा हक क्यों नहीं? हमें भी उस समानता के अधिकार को पाना है और अपने हक की लड़ाई लड़नी है और 5 दिन की बैंकिंग को सार्थक बनाना है। इसी चर्चा में हम लोग यहाँ पर एक यूएफबी के बैनर की तरह इकट्ठे हुए हैं और केनरा बैंक अधिकारी संगठन इसका पुरजोर समर्थन करता है और 5 दिन का बैंकिंग अपना रिफॉर्म जो है वो हम लेके रहेंगे और इस हक को प्राप्त करते रहेंगे।